કૃષ્ણ ભગવાન દુર્યોધનના મહેલમાં આવ્યા. દુર્યોધને ભોજન માટે ભગવાનને આમંત્રણ આપ્યું કે પ્રભુ તમે મારે ત્યાં જમવા માટે આવો. દુર્યોધને 56 પ્રકારના ભોગ બનાવી રાખેલા. કે છે કે મારે ત્યાં જમવા આવો. કૃષ્ણ ભગવાન, બહુ સમજવા જેવી કથા આવે છે. કૃષ્ણ કે છે કે હું તારે અહીંયા જમવા નહીં આવું. દુર્યોધન કે છે કેમ મને ના પાડો છો? કૃષ્ણ કે જો બીજાને ત્યાં જમવાની 2 રીત છે, 2 કારણે જ બીજાને ત્યાં જમાય. એક તો એને આપણામાં હેત હોય, એને આપણામાં હેત હોય અને હેતથી આમંત્રણ આપે તો આપણે બીજાને ત્યાં ખાવું પડે. અને બીજું કે આપણે કોઈ મુશ્કેલીમાં આપત્તિમાં હોઈએ તો કોકને ત્યાં ખાવું પડે. એક એને આપણામાં હેત હોય તો આપણે એનું ખાવું પડે અને બીજું કે આપણે કોઈ મુશ્કેલીમાં હોઈએ તો બીજાનું ખાવું પડે. દુર્યોધન, તને મારામાં હેત નથી અને હું કાંઈ મુશ્કેલીમાં નથી, માટે મારે ખાવાનું થાતું. કૃષ્ણએ ઉત્તર આપ્યો, તને મારામાં હેત નથી અને મારે હું કાંઈ મુશ્કેલીમાં નથી, એટલે મારે ખાવાનું નથી થતું. કૃષ્ણ ભગવાન ના પાડી દીધી. અને કૃષ્ણ કહે છે કે જો ધાર્મિક અને ગુણવાન જે પાંડવો એની સાથે તને દ્વેષ છે એટલે તારે ત્યાં હું નહીં જમું. અને જે પાંડવો હારે દ્વેષ કરે છે એ મારી હારે દ્વેષ કરે છે અને જે પાંડવો સાથે પ્રીતિ કરે એ મારી સાથે પ્રીતિ કરે છે. ભગવાન અને ભક્તને કેટલી આત્મબુદ્ધિ હોય એ અહીંયા કૃષ્ણ બતાવે. એ યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથેવ ભજામ્યહમ. અને તારું અન્ન છે ને એ દુર્ભાવનાથી દૂષિત છે. તને કઈ હારી ભાવના નથી એટલે તું મન જમાડીશો, દુર્ભાવનાથી દૂષિત છે. અને એટલા માટે હસ્તિનાપુરમાં જમવા જેવું જો કોઈ ઘર હોય તો એ કેવલ વિદુરનું છે. હું વિદુરની ઘરે જઈને ખાઈશ. અને એટલા માટે એક વાત સુરદાસજીએ લખી કે ભગવાન ભાવના ભૂખ્યા છે, ભગવાન એ ક્યારેય વસ્તુ પદાર્થના ભૂખ્યા નથી. દુર્યોધનની પાસે 56 ભોગ હતા પણ એ 56 ભોગ ભગવાન નો જમ્યા અને વિદુરની ઘરે જઈને ભાજી ખાધી. અને એટલા માટે સુરદાસજીએ ગાયું, સબસે ઊંચી પ્રેમ સગાઈ. ભગવાન ભાવના ભૂખ્યા એ આ પ્રસંગ આપણને જણાવે છે. તમને સંસારમાં જીવવા માટેની વાતો તો હું ઘણી કરું છું, પણ એક વાત મારા વાલા બધા યાદ રાખજો કે અંતકાળે ઈશ્વરની સાથેના